પેલી પાણી આપણે પેલો કે થેન્ક્સ, આભાર. કંડક્ટર ટિકિટ લેવા આવે, ટિકિટ પ્લીઝ, ટિકિટ પ્લીઝ, ટિકિટ પ્લીઝ, મહેરબાની કરીને ટિકિટ લો. પછી આપણે પૈસાની ટિકિટ આવી તો કે થેન્ક યુ. પેલો કંડક્ટરને પેલો થેન્ક્સ કે. એટલે આપણે તો આખો માણસની હેઠો પાડી હેડાઈ જઈએ, હળબેટમાં લઈ જઈએ છીએ તો સોરી નથી કહેતા. કયા વેદાંત આપણે ભણ્યા? શું ભણ્યા? આ તમારી વાત નથી કરતો, માફ કરજો. મારી પણ, હું આમાં પણ આવું છું. ક્યાંક ક્યાંક હું પણ ભૂલ કરું છું. હું પણ ભૂલ કરું છું. પહેલો હું આવું છું આમાં. પણ હું મારી જાતને ખુલ્લી મૂકીને આ વાત કરવા માંગુ છું. કારણ કે આ વાત સંસાર મેં વિષય એટલા માટે પકડ્યો હતો ને કે મને શ્લોકો ગોખીને હું આવું તો બધું હેડું જાય, ચાલ્યા તો કરે જ. પણ મારે નક્કી કર્યું, હું ગુજરાતનું મેં જોયું છે બધું, એટલા માટે. એટલે મેં એ વિષય એટલા માટે પસંદ કર્યો, પહેલી ચોખવટ કરીને હું કામ કરું છું. આ સોદો છે ને ચોખવટનો છે. તો વચન પાળતા ત્યાં વચનને પણ પાળે. આઈ વિલ કમ ટુમોરો. હું કાલે આવીશ તમારા ઘેર. એટલે આવે જ. વાતે વાતે જૂઠું નહીં બોલે એ લોકો. તો કહેવાનું છે તો શું એમને પશુઓનો પ્રેમ કેવો છે? તમને કૂતરા ઉપર કેટલો પ્રેમ રાખે છે. ફોરેનના લોકો કેટલા, આપણે તો ધોકાઈ મારીએ, પાછા રોટલાય નાખીએ, ધોકાઈ મારીએ. એ તો પાડે છે. પતિ પત્ની સાથે ફરવા જ નીકળે છે. આપણે પત્ની કે સાથે લઈ જતા નથી. ભાઈઓને એમ તમને સન્માન મળે છે, તમને ઇનામ મળે છે, તો પત્નીનો દરજ્જો છે, પત્નીનું પણ ભેગું સન્માન થવું જોઈએ. તમે એટલા સન્માન લો છો, તને કોઈ ખબર ના પડે, બે રીતે ચાલે. જે સારી વાતો છે. हमारे एक संत एम कहता, लड्डू लड्डू खा लेना और पत्तल फेंक देना. लाडू लाडू खाई लेवानो પણ પતરાળું ફેંકી દેવાનું. એમ સારી વાતો દરેક જગ્યાએથી લેવી જોઈએ. આનો ભદ્ર ક્રતવો હો. શ્લોક બોલો છો કે નહીં? આનો ભદ્ર ક્રતવો હો. બધી બાજુથી સારા વિચારો આવે અને એ આપણે સ્વીકારવાના છે. ગઈકાલના શ્લોક પર આપણે રહીશું, વિચાર કરશું આજે. આગળ વંદે બોધમયમ નિત્યમ ગુરુ શ્લોક આપણે ચર્ચા કરી હતી. એમાં શિતોપી વક્ર ચંદ્ર સર્વત્ર વંદિતે. વાંકો ચંદ્ર છે પણ શંકરનો સંગ કર્યો ને એટલે એ પૂજાયો છે. તમે કેવો સંગ કરો છો ને એના કારણે તમે પૂજાઈ જાઓ. તમારા સંગના કારણે તમારી મહત્તા વધે છે. કોણ ગણે છે માણસને? સીતારામ ગુણગ્રામ પુણ્યારણ વિહારીનો આગળનો શ્લોક છે. વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વર કપીશ્વરો. કવિશ્વર કપીશ્વરો. કવિશ્વર એટલે વાલ્મીકી, કવિઓના ઈશ્વર. એટલે ભાઈ એ કવિએ જે કવિતા લખી એ આજે કોઈ લખી શકશે? એવી કવિતા તુલસીદાસજી જે કવિતા લખી એ કવિતા કોઈ આજે લખી શકશે? અત્યારે કવિતા કેવી? કાળુડી કૂતરી ગળુડી આવ્યા ચાર, બે મરી ગયા, એવી કવિતા. ઊન મારી બૈરી, એવી કવિતા. કંઈક માખણ નીકળવું જોઈએ. એટલે વાદે વાદે જાય તે તત્વબોધ. વાદે વાદે એવો સંવાદ કરો, વિવાદ નહીં કરવાનો. સંવાદ કરીએ તો તત્વનો બોધ થાય, માખણ નીકળે. માખણ અંદર પડ્યું છે. રામાયણ ઇઝ નોટ સ્ટોરી. રામાયણ એ વાર્તા નથી. મહાભારત ઇઝ નોટ સ્ટોરી. મહાભારત વાર્તા નથી. बट इट इज परात पर ब्रह्म. ये ब्रह्म छे. अगर खोजी हो, अगर आप डुबकी लगा सकते हो, बहुत पा सकते हो. जन्मारो निकली जाए सत्य खोजवा માટે. અંદર મોતી પડ્યા છે ડગલે ડગલે. ન્યૂટન જેવો મહાવૈજ્ઞાનિક આખી ગુરુત્વાકર્ષણની શોધ કરી. કોઈએ કીધું વાહ વાહ ન્યૂટન, તમે આટલી મહાન શોધ કરી. તો એ શું કે છે? સમુદ્રના કિનારે બેઠો બેઠો હું તો છીપલા વણ્યો છું. મહાસાગરનો મોતી લેવાનો બાકી છે. ગણપતિ આયો, રીતિ સિદ્ધિ લાયો, નિર્ભય નામ સુનાયો. કોઈ મિલે સંત ઉપદેશ,
મળે આપણા દેશી. गुरु बिन बात कैसी, साहेब बिना बात कैसी, कोई मिले संत उपदेशी. કોઈ એવો મળી જાય કે ભવસાગર પાર. ક્યારેક ગુરુ ડૂબી જાય, ગુરુ ડૂબી જાય, ચેલો તરી જાય, એવા કિસ્સા બન્યા છે કે ગુરુ ડૂબી ગયા છે, ચેલા તરી જાય છે. ગુરુને પોતાને ખબર ન હોય, એના મંત્રનું મહત્વ એ પોતે ના જાણતો હોય. બને ત્યાં સુધી કોઈના ગુરુ થવું નહીં. અને ગુરુ થો તો તમારે એની ભૂલો સ્વીકારવાની, એના પાપ સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. પૈસાથી ગુરુ મળે, એક શિબિર કરો ને એટલે પૈસાથી ગુરુ મળી જાય. ત્યાં સુધી તો કોઈના ગુરુ થવું, થઈ જાવ તો એને પાર ઉતારવાની તાકાત સાથે કરવું જોઈએ. તો કવીશ્વર એટલે વાલ્મીકીની પૂજા કરી છે, વંદન કર્યા છે. અને કપીશ્વર એટલે હનુમાનજી મહારાજ. હનુમાન 4 અક્ષર. જેને માનને અહીં રાખ્યું એનું નામ હનુમાન. જગતમાં એક એવો જન્મ્યો કે જેને રામને પણ ઋણમાં રાખ્યા. જગતમાં એક એવો જન્મ્યો કે જેને રામને ઋણમાં રાખ્યા, એવા હનુમાન. हनुमान चालीसा में एक पंक्ति है, जय जय हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई. जय मारा गुरु मारा ऊपर कृपा करे ने एवी हनुमानजी महाराज मारा ऊपर कृपा करे. तमारे मारे राम सुधी जवुं होय ने तो हनुमानजी ने वकील रोकवा पड़े, हनुमानजी ने वकील बनाववा पड़े. કારણ કે રામજી છે જજ છે, અને જજની પાસે જીબાની આપવા જવાનું હોય જબાની, તો હનુમાનજી લઈ જવું પડે. તમે મંદિરો જોજો, જ્યાં રામનું મંદિર છે ને ત્યાં હનુમાનજી છે જ. મારા સમય રીતે છે, રામનું મંદિર છે ત્યાં હનુમાનજી હશે, પણ એકલા હનુમાનજીનું મંદિર છે ને ત્યાં રામ નહીં હોય. રામને હનુમાનની જરૂર પડે છે, પણ હનુમાનને રામની જરૂર નથી પડતી. મેરે ભાઈ બહેન, એટલે હનુમાનજી बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार, बल बुद्धि विद्या देव मोई हरु क्लेश विकार. गांधी जी एम कहता था कि प्रार्थना અને સ્તુતિ આત્માનો ખોરાક છે, પણ જો એ યંત્રવત થઈ જાય મશીનની જેમ. આ દત્તભાવની કાલ બોલતા તમે, જય યોગેશ્વર દત્તયા તું જે એક જગત પ્રતિપાળ અંતર્યામી, એ બધી બોલ્યા. બાવણી શા માટે? તમે વિચાર કરો, શા માટે બાવણી બોલીએ છીએ? કારણ કે 51 પછીની ઉંમર બહુ ખતરનાક આવે છે. એટલે 52, 53 બધા 58 સુધારવા માટે બાવણી બોલવાની. હા, હું પૂછું તમને, હનુમાન ચાલીસા કેમ બોલીએ છીએ? તમે કહો શાંતિ માટે, મોક્ષ માટે, ભક્તિ માટે, એવું કે શું જવાબમાં તો કેમ બોલો છો? 40 41 નહીં, 42 નહીં, 43 નહીં, 39 નહીં, હનુમાન ચાલીસા. મને જવાબ આપો તમે. હું પણ વિદ્યાર્થી, પ્રશ્ન વિદ્યાર્થી તરીકે જ પૂછું છું. પણ હનુમાન ચાલીસા બોલવાનું કારણ એ કે 40 વર્ષની ઉંમર થવા માંડે માણસની, એટલે એનામાં નિરાશા આવે. હા, થાકે થોડો, અને થોડી મૂર્ખાઈ પણ આવે. ધંધા રોજગારમાં હા ના ગોટાળા કરવા પડે, નિરાશા પણ આવે ઉંમરની અસર. તો એના માટે ચાલીસા બોલવા પડે, એ મટાવવા માટે. એટલે અંગ્રેજીમાં કહેવત છે, ગુજરાતી તો કરું જ છું, આઈધર એટ 40 a man becomes pessimist or fool. 40 વર્ષની ઉંમરમાં માણસ કાં તો નિરાશાવાદી થાય, કાં તો મૂર્ખ થાય. એટલે હનુમાન ચાલીસા કરવા પડે. કોઈ ગાયત્રી ચાલીસા કરે, કોઈ હનુમાન ચાલીસા કરે, કોઈ દત્ત બાવણી કરે,
કોઈ રણછડ બાવડી કરે, અરે કોઈને મેલડી બાવડી કર્યું તે કર્યું. હમણાં એક જગ્યાએ એવું કેસેટ સાંભળતો હતો તે કે માવતર મળે તો મને મેલડી જેવા મળજો. અરે એ તો મરદા ખાય છે સ્મશાનમાં, તો તારો માવતર એવો જોઈશ તારે? એટલે સમજ્યા વગર લખવાવાળા ગાવાવાળા પૈસા મળે ગાયું, પણ તું શું કા આવું ગાય છે? સંન્યાસમાં આ વાત આવે છે. અમે માત્ર પરબ્રહ્મ, માતા પિતા ગુરુ પરબ્રહ્મ સિવાય કોઈ વસ્તુ માનીએ નહીં, અને અમારા શ્રોતાઓ માનીએ, અમારા ભક્તો માનીએ. બીજી કોઈ વાતમાં અમે ફસાઈએ નહીં અને ફસાવા દઈએ પણ નહીં. આ એક હકીકત કહું છું. મને હમણાં હું અહીં આવતો હતો ને, કે બિલાડી આડી આવી હતી મારા ઘર આગળથી, કે હું અહીંયા વાત નીકળ્યો એટલે પેલો મારો થેલો મારી સાથે નોકર હતો ને, મને કે સ્વામીજી બિલાડી આડી ઉતરે છે, પાછા વળો. મેં કહ્યું ભાઈ બિલાડી આડી ના ઉતરે તો હું હાથી આડો ઉતરે? ઘરમાં ફરતી દાડી ઉતરે? આપણે આમાં છીએ. હું એક કામ છે ને કાર ચોકડિયામાં કરું, જાણી જોઈ લે, કાંઈ વાંધો આવતો નહીં. હવે પોહેટે પહોંચ્યો છું. હવે હું હવે શું બહેરા છોકરા જીવાડવા છે કે વાંધો આવવાનો છે? તમે શબ્દ પકડજો ભાઈ. કોઈ વાક્ય મારાથી આ કંઈ બોલાય? પેલો કાલ રાહુ પર બોલ્યો તો, આગળનું કંઈક બોલ્યો તો, તે એ રાહુનું શબ્દ પકડતા નહીં ભાઈ. પણ રાહુવાળો આમ બોલતો નહોતો હોય પેલી દીકરી બાબતમાં, એટલે એ રાહુના શબ્દો હતા, મારા નહોતા. સારી વાત માણસના જીવનમાં હનુમાનજીને વાલ્મીકીને આ કેન્દ્રમાં છે. રામાયણના કેન્દ્રમાં વાલ્મીકી છે, તુલસી છે, હનુમાનજી છે, રામ છે. આ હનુમાનજી, વાલ્મીકી, તુલસી ના હોય તો રામ સુધી પહોંચી શકાય નહીં. સ્ટેપ બાય સ્ટેપ પગથિયા વાઇઝ જવાનું છે. ધીરે 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 રામ તરફ યાત્રા કરવાની છે, તો આરામ મળશે. राम बिना सुख सपने न आई, क्यों भूले गाफिल प्राणी राम बिना. आपकी भूल से आप ही बंदा, आपकी भूल से आप ही बंदा, फिरे 84 ની ખાણી રે. राम बिना सुख सपने न आई, राम बिना सुख सपने न आई. મને એક જણ કે હું રામનું નામ નથી લેતો, હું રામને નથી માનતો. મેં કહ્યું તું નથી લેતો રામનું નામ, પણ તને ઉપાડવા વાળા તો જરૂર રામનું નામ લે. રામ